અને એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે। ઊંઝા ભાજપના બે જૂથો વચ્ચે તેમાં જંગ છે। દિનેશ પટેલ અને એમએલએ કિરીટ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી થવાની છે। વેપારી વિભાગની 4 બેઠક માટે ચૂંટણી થશે અને ખરીદ વેચાણ મંડળીની 1 બેઠક માટે ચૂંટણી થશે। સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે। 9 ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે, એટલે ફોર્મ પરત ખેંચવાની તારીખ 9 ડિસેમ્બર છે। 16 ડિસેમ્બરે ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે મતદાન થશે। તો ઊંઝા એપીએમસી જે સૌથી મોટી એપીએમસી માનવામાં આવી રહી છે અને એને લઈને આ ચૂંટણી થશે। આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, પરંતુ ઊંઝા ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથો વચ્ચે તેમાં જંગ જામશે। 16 ડિસેમ્બરે મતદાન થશે। આજે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને 9 તારીખ એ 9 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની તારીખ રહેશે। આજે સાંજના 5 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે। વેપારી વિભાગની 4 બેઠક માટે આ ચૂંટણી થઈ રહી છે અને ખરીદ વેચાણ મંડળીની 1 બેઠક માટે ચૂંટણી થઈ રહી છે।